હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટનું નવું નજરાણું એટલે કે અટલ સરોવર. યસ, તો આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ અટલ સરોવરની ભેટ આપણા રાજકોટને મળી ગઈ છે. તો મિત્રો, આ સરોવર ક્યાં આવેલું છે, તેની ટિકિટ કેટલી છે, ટાઈમ શું છે અને આ સરોવરમાં આપણને કઈ કઈ ફેસિલિટી મળે છે, તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. તો મિત્રો, વાત કરીએ એડ્રેસની, તો મુખ્ય બસ સ્ટેન્ડથી 11 કિલોમીટર દૂર રિંગ રોડ 2 પર આવેલું છે અટલ સરોવર. તો મિત્રો, અહીં આવવા માટે અત્યારે કોઈ સિટી બસની સુવિધા નથી, પરંતુ ભવિષ્યમાં થઈ શકે છે. અહીં આપ આપનું પર્સનલ વાહન અથવા તો પ્રાઇવેટ વાહન ભાડે કરીને પણ આવી શકો છો. તો દોસ્તો, આ છે રિંગ રોડ 2 અને અહીંયાથી આપણે જવાનું છે. અહીંથી થોડુંક ચાલીને જવાનું છે. તો અહીંયા પાર્કિંગની પણ વ્યવસ્થા છે. તમે બાઇક લઈને આવતા હોય તો 10 રૂપિયા છે અહીંયા, અને 4 વીકનો અલગ ચાર્જ છે. આ રીતનું અહીંયા છે પાર્કિંગની વ્યવસ્થા. તો મિત્રો, આ છે અટલ સરોવરનો મેઇન ગેટ. તો મિત્રો, અહીં આપણે ટિકિટ લઈને અંદર જવાનું રહેશે. તો મિત્રો, અહીં મોટા માટે 30 રૂપિયા ટિકિટ છે અને નાના બાળકો માટે 10 રૂપિયા ટિકિટ છે. તો ગાઈઝ, આપણી ટિકિટ આવી ગઈ છે. આપણે હવે એન્ટ્રી લેશું. બીજી એક વાત કે અહીં અત્યારે કોઈ ઓનલાઈન ટિકિટની સુવિધા નથી, પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તો મિત્રો, અહીં આપણી ટિકિટ ચેક કરાવી આપણે અંદર એન્ટ્રી લેશું. તો દોસ્તો, અહીં કમ્પાઉન્ડની અંદર પાન, ફાકી, માવા, સિગરેટ કોઈ બી વસ્તુ અલાઉડ નથી. અને બીજું કે તમારી સાથે મોટી બેગ હોય તો એ પણ અલાઉડ નથી. તમે ખાલી પાણીની બોટલ લઈ જઈ શકો છો. સો ગાઈઝ, એન્ટર થતાં આ રીતનો ગેટ આવે છે અને અહીંયા ફરકાય છે આપણો રાષ્ટ્રધ્વજ. પહેલી મે 2024 ગુજરાત સ્થાપનાના દિવસે આ અટલ સરોવર જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. મુકતાની સાથે જ લોકો ઉમટી પડ્યા. એવું જાણવા મળ્યું કે પહેલા જ દિવસે 20,000 લોકોએ મુલાકાત લીધી. તો મિત્રો, અમે પણ આવી પહોંચ્યા. તો મિત્રો, અહીં સિનિયર સિટીઝન પાર્ક, ટોય ટ્રેન સ્ટેશન, ચેસ બોર્ડ, જીએમ, બોટિંગ, ફૂડ ઝોન વગેરેની આપણે વિઝિટ કરવાના છીએ. તો મિત્રો, અહીં ખૂબ સરસ સેલ્ફી પોઈન્ટ પણ આપેલા છે, જ્યાં તમે રીલ શૂટ કરી શકો છો, ફોટો શૂટ કરી શકો છો. તો મિત્રો, આ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 126 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું અટલ સરોવર. તો મિત્રો, એનો નજારો ખૂબ અદ્ભુત છે. મિત્રો, આ સરોવરની પાળી પર અવનવી નાની નાની બોટો રાખવામાં આવી છે, જ્યાં તમે વિવિધ રીલ શૂટ કરી શકો છો, ફોટો શૂટ કરી શકો છો અને એન્જોય બી કરી શકો છો. સો ગાઈઝ, કોણ છે મારા જેવું જે ફોટોશૂટનું બહુ શોખીન છે? કોમેન્ટમાં જરૂર કહેજો. હે ગાઈઝ, તો તમે અહીંનો વ્યૂ જોઈને તમને એવું જ લાગે કે તમે દુબઈ આવી ગયા છો યા તો સિંગાપોરમાં છો, પણ ના, આ છે આપણું રંગીલું રાજકોટ.
અહીંયા આવેલું છે ચિલ્ડ્રન પાર્ક. લેટ્સ વિઝિટ. આજકાલ દિનેશ સિંગિંગ એટલું કરી રહ્યા છે કે એને એક્સરસાઇઝ કરવાનો ટાઈમ નથી પડ્યો, તો હું આજે એને સ્પેશિયલી અહીંયા લઈને આવી છું એક્સરસાઇઝ કરાવવા માટે. લગાઈ રહો. એના પપ્પા એનું એને કરી દીધું. ધીમે મોરિયન. તો ગાઈઝ અહીંયા છે ને આ રીતનું સ્ટેડિયમ છે. આ ધૂપ એટલી છે ને મને લાગે હું હેન્ડસમ બની જઈશ. લોકો પછી મને જોતા રહી જવાના છે. તો અહીંયા ચેસ ગેમ પણ છે, તમે એ બી એન્જોય કરી શકો છો. ઓલે આમાં રાજકોટનો શાહરુખ ખાન અહીંયા આવી ગયો છે. સો ગાઈસ અહીંયા ટોય ટ્રેનના પાટા નખાય છે. હજી કામ ચાલુ છે જે હજી શરૂ નથી થયું, પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. સો મિત્રો, આટલું બધું રખડ્યા પછી ઓબ્વિયસલી આપણને ભૂખ તો લાગવાની જ છે. તો અહીં સારા એવા ફૂડ ઝોન આવેલા છે જે અત્યારે બધા ઓપન છે અને સારી ક્વોલિટીનું ફૂડ છે. અમે તો ખૂબ એન્જોય કર્યું. તમે બી આવો તો જરૂરથી વિઝિટ કરજો ગાઈઝ.
બહારથી બે રાજકોટની જનતા આમ તો સૂઈ જતી હોય છે, પણ અમારા ઘરના ગબ્બર તો અમને તડકા ઉપર તડકા ને ધૂપ ઉપર ધૂપ ખવડાવે છે. ને આ જોઈ હવે રંગીલા રાજકોટનું આ અટલ સરોવર. ચાલો આગળ. સો ગાઈઝ, અહીંયા તમે જેને બી જોશો ને એ ફોટો શૂટ કરતા અથવા તો રીલ શૂટ કરતા જ તમને જોવા મળશે. જો બધાની હાથમાં ફોન છે. અહીં જેમ જેમ સાંજ થતી જાય છે તેમ પબ્લિક આવતું જાય છે. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. તો તમે અહીંયા જોશો ને આ નોન સ્ટોપ ડાન્સ ચાલે છે. આ લોકોને એટલી મજા આવી રહી છે ને, ખરેખર તો આ બંને જ એન્જોય કરી રહ્યા છે. તો ગાઈઝ, આ છે મ્યુઝિક પ્રેમી. આમાં ભેગા એવા હે બ્લોગ શૂટ કરવા. સાંભળો છો? સુખી માણા હે ભાઈ. સો ગાઈઝ, આ છે કંઈક ઇવનિંગનો વ્યૂ. આ રીતનું એટલો સરસ પવન આવે છે કે તમને એમ થાય કે અહીંયાથી આપણે જવું જ નથી. આ છે અમારું રંગીલું રાજકોટ. સો મિત્રો, જેમ જેમ ઇવનિંગ થતી જાય છે તેમ લાઇટિંગ શરૂ થઈ ગઈ છે. બસ થોડીક ક્ષણોમાં હવે લેઝર લાઇટ શો શરૂ થવાનો છે. બસ થોડીક ક્ષણોમાં. અત્યારે બધા જ લોકો આતુરતાથી એની રાહ જોઈ રહ્યા છે. આઈ હોપ કે ગાઈઝ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.